એક ભગત મને કહેતા, મને કે સ્વામી તમે કરોડો રૂપિયા વાપરી નાખો, મને કે કરોડો રૂપિયા તમે વાપર્યા કરતા કોઈ ગરીબને આપી દીધા હોય તો. મેં કીધું તારી ભૂલ થાય, મેં વાપરી નથી, અમે વાવીએ છીએ, અમે વાવીએ, વાપરતા નથી, તારી ભૂલ થાય છે. એ ખેડૂતનો દીકરો હતો એટલે મેં કીધું, મેં કહ્યું સાંભળ, તમારે વાવણી થાય અને 2 કિલો બાજરી વાવવા માટે લાવ્યો હોય, એને દળીને બાજરીના રોટલા કરો ન થાય. મને કે થાય ને, તો મેં કીધું દળીને બાજરીના રોટલા કરીને ખાઈ ન જાય. મને કે ખવાતા છે, હું વાંધો, મને કે ખાઈ જાય તો વાવીએ હું, અને વાવીએ નહીં તો થાય શું? મને કે તો વાવવી જ જોઈએ. મેં કીધું તું 2 કિલો બાજરીને દળીને ખાઈ જાય તો રોટલા કેટલા થાય? મને કે 10 થાય. મેં વાવી તો મને કે તો આખું વરસ ન ખૂટે. દ્રષ્ટાંત તમને સમજાય છે? મેં કીધું અમે વાવીએ છીએ, અમે વાવીએ છીએ. માનો 2 કરોડ 3 કરોડ 5 કરોડ એટલા અમે ગરીબ માટે ફાળી નાખ્યા, બસ પતી ગઈ વાત. પછી પણ એક મહોત્સવમાં ખર્ચો થાય, જરૂર ખર્ચો થાય, હજારો લાખો લોકોને સાંભળતા હોય, બાપ એમાંથી એવા છોડ ઉગે, એમાંથી એવા છોડ ઉગે. 2 કરોડ ઉગ્યા પછી બાપ 200 કરોડ સમાજને માટે વાપરે ને એવા છોડો ઉગે, એવા છોડો ઉગે. એટલે વાવીએ છીએ, વાપરતા નથી. અનેકની વિચારધારા બદલાય, અનેકની વિચારધારા બદલાઈ જાય. ફક્ત 2 વર્ષ પહેલા એક હરિભક્તિ કીધું, મને કે સ્વામી આજથી 18-20 વર્ષ પહેલા એક બ્રાહ્મણની જમીન મેં લીધી હતી, એ મારી ત્યાં ગીરવે જમીન મૂકી ગયો, રૂપિયા મેં આપ્યા 10,000, અને પછી વ્યાજનું વ્યાજ 3% વ્યાજ, 4% વ્યાજ કર્યું, અને ચક્રવર્તી વ્યાજ ચડાવ્યું, જમીન મેં પડાવી લીધી 10,000. પણ મેં કથા સાંભળી, મને અરાટું પડી ગયું. આપે કથામાં કીધું, જોજો કોઈ મજબૂરની જમીન પડાવી લીધી હોય, કોઈના ઘરેણા પડાવી લીધા હોય, કોઈનું ઘર પડાવી લીધું હોય તો મહેરબાની કરીને પાછો આવજો. એ ગરીબ માણસનું ઘરેણું તમે પડાવી લીધું, તમારી નારી ઘરેણું પહેરી નીકળશે. ગરીબની નારી પોતાનું ઘરેણું અમીરના નારીની ડોકમાં જોશે ને આતરડી કકડશે, બાપ આતરડી કકડશે. અને ગરીબની આતરડી કકડશે ને તો 7 પેઢીઓ નખોદ કાઢી નાખશે, નખોદ કાઢી નાખશે. દીકરીએ દીવો નહીં રહેવા દે, દીકરીએ દીવો નહીં રહેવા દે. એની શબ્દને અડી ગયા. અને જમીન 19 વર્ષ પછી બ્રાહ્મણને પાછી અપાઈ. મારે તારી જમીન નથી જોતી, મે બાપ મેં આપેલી રકમમાંથી મારે વ્યાજે નથી જોતું, મૂળગા થાય ને તે દાડે તું આપશે. બાપ અમે વાવીએ છીએ, વાવીએ છીએ. તમને કહું છું, ભૂલો થઈ હોય તો ભૂલને સુધારશો. કદી પણ હરામ ને પાય ના આવી જાય, એનું અનુસંધાન રાખશો. જો તમારે સંસ્કારી સંતાનો કરવા હોય ઘેરે તૈયાર, અને દેશના થાંભલા માતા પિતાની સેવા કરે એવા ડાહ્યા દીકરાઓને ઈચ્છતા હોવ તો એના પેટમાં હરામની પાય નો વહી જાય, હરામનો કોળિયો પેટમાં ન જાય, એનો ખૂબ ખટકો રાખજો, ખૂબ ખટકો રાખજો.